સાબરકાંઠાના હિંમતનગરમાં ખાનગી સ્કૂલ દ્વારા આજે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા પહેલા એક મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું અને જે અંતર્ગત ઈડર તેમજ હિંમતનગરમાં ગણિત તેમજ વિજ્ઞાનના પેપર માટે 1100થી વધારે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો। સાથોસાથ વિદ્યાર્થીઓના પ્રવેશ વખતે તેમની કુમકુમ તિલકથી આવકારી બોર્ડ એક્ઝામની જેમ સ્ટીકર સપ્લિમેન્ટરી તેમજ બેઠક વ્યવસ્થાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। ધોરણ 10 અને 12ની પરીક્ષા દરમિયાન દરેક ક્લાસરૂમમાં સીસીટીવી કેમેરા સહિત 30 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનો હોય છે, જે અંતર્ગત આજે 1100થી વધારે વિદ્યાર્થીઓ માટે 30 જેટલા વિદ્યાર્થીઓને વર્ગખંડમાં પ્રવેશ આપીને સીસીટીવી કેમેરાથી સર્વેલન્સ કરવામાં આવ્યું હતું। આજ રોજ 11 ફેબ્રુઆરી 2024ના રોજ ધોરણ 10ની મોકડ્રીલ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું। સમગ્ર સાબરકાંઠામાંથી લગભગ 1192 જેટલા વિદ્યાર્થીઓનું અહીંયા રજીસ્ટ્રેશન થયેલું હતું। ઈડરમાં કેએમ પટેલ ખાતે અને હિંમતનગરની અંદર પરફેક્ટ સ્કૂલ ખાતે આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પરીક્ષાના આયોજનમાં પરફેક્ટ સ્કૂલ અને આકાશ બાયજુસ આ બંનેના સંયુક્ત ઉપક્રમે પરીક્ષાનું સાયન્સ પરીક્ષાની મોકડ્રીલ પરીક્ષાનું આયોજન થયેલ છે। આજે તારીખ 11/2/2024ના રોજ પરફેક્ટ સ્કૂલ અને આકાશ દ્વારા વિજ્ઞાન વિષયનું મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મોકડ્રીલ એક્ઝામના લીધે અમારો જે બોર્ડને લગતો જે ભય હતો તે દૂર થયો। દર વર્ષે જો આવી મોકડ્રીલનું આયોજન કરવામાં આવે તો વિદ્યાર્થીઓમાં રહેલ બોર્ડની એક્ઝામને લગતા ભય દૂર થાય છે। અહીં સ્કોડ અને કેન્દ્ર સંચાલકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને અમે જેવી રીતે આવ્યા ત્યારે કંકુ તિલકથી અમારું અભિવાદન કરવામાં આવ્યું અને અમારો આજનો જે મોકડ્રીલનો ટેસ્ટ હતો એ ખૂબ જ સરસ ગયો। એસએસસી માર્ચ 2024ની બોર્ડની એક્ઝામ પરીક્ષાની આ મોક ડ્રીલ પરીક્ષા છે। એની અંદર ગુજરાતી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમ અને સીબીએસઈ એમ ત્રણેય પેટર્નની પરીક્ષાની વિદ્યાર્થીઓને અનુભવ મળે, એક માહોલ મળે એક્ઝામનો, એમનો એક્ઝામ પહેલાનો જે માનસિક જે એમને તકલીફ હોય છે એ તકલીફ દૂર થાય એ માટેનો આ એક સરાહનીય પ્રયાસ છે। પરફેક્ટ સ્કૂલ અને એનું મેનેજમેન્ટ લગભગ છેલ્લા 20 વર્ષથી આ પ્રકારના પ્રયોગો, અવનવા પ્રયોગો કરતું રહ્યું છે।